જગતની તમામ માતાઓને એક પ્રેમાળ પત્ર. પ્રિય મમ્મી, બેડરૂમના આશાવાદી ઓશિકાના સરનામે આ પત્ર તને લખું છું. આમ તો મોબાઈલમાં લાગણીઓ વ્યક્ત નથી થતી, એટલે આ પત્ર આજે લખું છું. આજે તને પત્ર લખવાના ઘણા બધા કારણો છે, અને આમ જોઉં ને તો કોઈ જ કારણ નથી. કારણ કે સમય બદલાયો છે. સમયની સાથે સાથે માં થોડી ન બદલાય. હા, તારી આજુબાજુનું વાતાવરણ અને વ્યવસ્થામાં જરૂર બદલાવ આવ્યો છે. તું ટિપિકલ સાડીમાંથી ડ્રેસમાં આવી ગઈ, એનો અમને આનંદ છે. ક્યાંક જીન્સમાં પણ આજની આધુનિક મમ્મીને બેફામ જાતા જોઈએ ને, ત્યારે થાય કે આ મમ્મી તેના સંતાનને લેવા કે મૂકવા જ જતી હશે. કોઈ ગેસ પર કુકર મૂકીને નીકળ્યું હશે, તો કોઈ વૃદ્ધ સ્વજનોની વ્યવસ્થા સાચવવા માટે ભાગમ ભાગ કરતું હશે. મમ્મી હંમેશા બીજાના માટે દોડે છે, પરિવારને જોડે છે, સ્વસુખને છોડે છે, તોય કેટલાય સંતાનો પોતાની માતાને જ વખોડે છે. ડ્રેસ કોડમાં ચેન્જ થયા છે, પરંતુ માની ચિંતામાં થોડા ને ચેન્જીસ આવ્યા છે. એની ચિંતા તો પરિવાર માટે હજુ એવી ને એવી જ છે. આ પત્ર દ્વારા જગતની તમામ માતાઓને મારે ખાસ એક બે વાતો કહેવી છે કે ઘર અને પરિવારનું ધ્યાન રાખવામાં તમે તમારું પોતાનું ધ્યાન રાખવાનું ચૂકી ના જતા. તમે તમારી તંદુરસ્તી માટે સભાન નહીં રહો તો એ જ ઘરના કોઈ ખૂણામાં બેસીને કણસવું પડશે. તમારા સંતાનોની બધી જ લક્ષ્મી તમને સાજા કરવામાં વપરાઈ જશે. મહેરબાની કરીને તમે તમારા જેટલા વર્ષ થયા હોય એટલી મિનિટ તો તમે તમારા માટે કાઢજો. એટલી મિનિટ તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. પરિવારજનોને ગરમા ગરમ ખવડાવવામાં તમે બપોરની ગરવામાં રાખેલી રોટલી ન ખાતા. નોકરીએ સમયસર પહોંચવા માટે તમે તમારું જમવાનું સ્પીડમાં ન પતાવતા. જવાબદારીઓની બાણશૈયા વચ્ચે તમે તમારા પોતાના માટે તો જીવવાનું ભૂલી જ જાઓ છો. મમ્મી, તારા હાથે બનાવેલી દાળ બહુ જ લાજવાબ હોય છે. પણ ઘરના બધા જ સભ્યો જ્યારે જમવા બેસે ને, ત્યારે એક ગોઠણે મોબાઈલ હોય અને સામસામી મસ્તી હોય, એટલે દાળના વખાણ કરવાનું તો ભૂલી જ જાય છે. અને આમ પણ તારી દાળને બિરદાવવાનું પણ ભૂલી ગયા છીએ ને. એના માટે હવે મારે શું ફોર્માલિટી કરવા માટે ક્ષમા માંગવાની? તે તો ક્યારેય સજા જ નથી આપી, તો ક્ષમાની વાત તો ક્યાંથી આવે? તારી દાળ સ્વાદિષ્ટ છે, પણ એ તારા માટે તો ક્યારેય વધી જ ન હતી, અને છતાં પણ તે અમને તેની ક્યારેય જાણ પણ ન થવા દીધી. જાજા ભાગે તો તું સૌને જમાડીને છેલ્લે જ જમવાનું પસંદ કરતી, અને આમ પણ તને આગ્રહ કરીને જમાડે એવું તો ઘરમાં કોઈ હતું જ નહીં. ખબર નહીં મમ્મી, તારી કુંડળીમાં કદાચ આગ્રહ કરવાનું લખ્યું જ નહીં હોય. તે સહેલા રસોડાના તાપ સામે અમે સહેલો તડકો તો ક્ષુલભ છે. મમ્મી, તું અમારા બાળોતિયાથી લઈને બ્લેઝર સુધીની યાત્રાની સાક્ષી છો. પરિવારના દરેક સવાલનો જવાબ તારી પાસે હોવા છતાં પણ તું મૌન રહી છો. અને માં તે જ હંમેશા સહન કર્યું છે. એના કારણે જ તો પરિવાર તૂટતા બચી ગયો છે. અને એના માટે તારું વિશેષ કોઈએ સન્માન પણ ન કર્યું. ખેર, સન્માન તો બહુ સાઈડની વાત રહી, પણ તને કોઈએ સાંભળવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો. અને તું પણ ક્યાં કોઈ શિલ્ડ કે સાલની મોહતાજ? સાચું કહો તો માના ત્યાગ અને મમતાને સન્માની શકે એવું શિલ્ડ તો આ જગતમાં હજી સુધી કોઈએ નથી બનાવ્યું. સૌની રાહ જોઈ જોઈને તું સ્વયં પ્રતીક્ષા સ્વરૂપ બની ગઈ છે. બસ એ પ્રતીક્ષા અને પ્રત્યેકની ચિંતા કરવાનો તારો આ પ્રેમાળ સ્વભાવ આગળ તને ઘાતક સ્ટેજ પર ના લઈ જાય ને, એનું ધ્યાન રાખજે. સૌના માટે તે કરેલા ઉજાગરા તને માઇગ્રેન ન લાવી દે ને, એના માટે પણ ચેતી જાજે. તારી લાગણી હાઈ બીપીની નાગણી બનીને તને જ ડંખે નહીં ને, એના માટે પણ સભાન રહેજે. તમામને સારું જીવન આપવામાં ને આપવામાં તે તારું પોતાનું જીવન ખર્ચી નાખ્યું છે. કામકાજના કરોળિયાના ઝાડમાં ગૂંથાયેલી હે માં, તું ક્યારેક તારા પોતાના માટે તો જીવ. તું ગાતી રહેજે, હસતી રહેજે, નાચતી રહેજે ને ક્યારેક અરીસામાં જોઈને થોડું શરમાતી રહેજે. મમ્મી, તને પૂછવું છે કે પરિવાર માથે જ્યારે મુશ્કેલીનું આભ તૂટી પડતું, ત્યારે તારામાં સુપરમેન જેવો પાવર ક્યાંથી આવી જતો? તકલીફોની સામે પણ તું ફૂલ જેવી કોમળ માં વિધાતાની સામે પણ જંગ છેડી દે છે.
અહો આશ્ચર્યમ. માં, તું તારા જીવનના પહેલા 25 વર્ષ તું તારા પપ્પાથી ડરીને જીવી છો. પછીના 25 વર્ષ તું મારા પપ્પાથી ડરીને જીવી છો. અને છેલ્લા 25 વર્ષ તું તારા પૌત્રના પપ્પાથી ડરીને રહી છો. તારી અંદર ડર નથી બેસી ગયો, પણ તું ડરની અંદર ઓગળી ગઈ છો. બસ એ ડરના કૂવામાંથી તું તારી જાતને બહાર કાઢ. માં, તું અદ્ભુત છો. ભલે અમારા અસ્તિત્વનું કારણ તું છો, પણ માં, તારું પણ કંઈક અસ્તિત્વ છે. હો, તું તને પણ ક્યારેક પ્રાયોરિટીમાં મૂકજે. હું તને આ પત્ર લખું છું, પણ હું એ પણ જાણું છું કે તું ક્યાં સોફ્ટવેર છે કે અપડેટ થઈને તું રિસ્ટાર્ટ થઈ જવાની. કારણ કે તું સ્વયં સોફ્ટ છો. સૌની ખુશી તારા થકી છે, પણ તારી ખુશીનું પણ કંઈક તો વિચારજે. માં, જેના માટે તે તારી આખી જાત ખર્ચી નાખી, જેના માટે તે તારી આખી જિંદગી ખર્ચી નાખી, એ લોકો તારા માટે સ્વભાવ સુદ્ધા નથી બદલતા. અને ખેર, પાછો તને એનો અફસોસ પણ નથી. સંતાનો જેવો મોંઘોદાટ મોબાઈલ તો તું નહીં જ ખરીદે, પણ એના ફોનમાંથી તું ક્યારેક તારી જૂની બેનપણીને વિડીયો કોલ તો કરી લેજે. તું નોકિયા 110માં પણ ખુશ છે, કારણ કે તારે તો માત્ર તારા સંતાનોને જ ફોન કરવાના હોય ને. તારી અંદર ચિંતાની નોનસ્ટોપ ફિલ્મ એવી તો ચાલતી હોય છે કે તને બોલીવુડ કે હોલીવુડનો ઇન્ટરેસ્ટ પણ નથી જાગતો. નાનો દીકરો આજે જમ્યો નથી, મોટો હજી સુધી આવ્યો નથી, કાલે દીકરીને નાસ્તામાં શું બનાવી આપીશ, આવી ચિંતા અને ચર્ચા તારી પ્રકૃતિ બની ગઈ છે. પરિણામે ટીવીની એક પણ સિરિયલ તને સોફા સાથે સેટ જ નથી થવા દેતી. માં, તે તો દીકરાનો ભાવ પણ જોયો છે અને વહુનો સ્વભાવ પણ જોયો છે. માં, તને આ ઘરમાં કોઈ ન ઓળખી શકે સિવાય કે તારા બેડરૂમનું ઓશિકું. તારા બેડરૂમનું ઓશિકું જ જાણે છે કે તું ક્યારે, કેટલી વાર અને કોના માટે ધ્રુસકે રડી છો. અને સાચું કહું ને તો આ પત્ર લખવાની પ્રેરણા પણ મને તારા ઓશિકાને સ્પર્શ્યા પછી જ મળી છે. હું આજના બધા જ સંતાનોને કહું છું કે જો તમારા ઘરમાં હાલતી ચાલતી બોલતી હસતી માં હોય ને, તો તેની જોડે થોડો સમય વિતાવજો, કારણ કે માં પાસે હવે જાજો સમય નથી રહ્યો. જો માનું ઓશિકું મારા માટે તો તીર્થ સ્થાન છે, પણ તમારા માટે તીર્થ સ્થાન હોય ને તો હંમેશા એની પૂજા કરજો. માં ફોટો બની ન જાય ને એ પહેલા જ એની સાથે ફાટ ભરીને વાલ કરજો અને એને ક્ષણે ક્ષણે વાલ આપજો. મમ્મી સાથે ક્યારેક મૂવી જોવા જજો અને મમ્મી સાથે ક્યારેક જૂના ગીતોની અંત્યાક્ષરી પણ રમજો અને મમ્મીને એ અંત્યાક્ષરીમાં તમે જીતવા દેજો. બાળપણના પ્રસંગો એની મોઢે જ સાંભળજો અને ક્યારે પૂછે, ક્યાં પહોંચ્યો બેટા, જમી લીધું, ક્યારે આવીશ? જો આવા કોઈ સવાલો પૂછે ને તો પિત્તો ગુમાવ્યા વગર જ તેને સંતોષકારક જવાબ આપજો, કારણ કે માને ગુમાવ્યા પછી જ માં શું છે ને એ તમને સમજાશે. માં ક્યારેય તિથિ કે ચોઘડિયા જોઈને મૌન નથી થતી, અને જ્યારે મૌન થશે ને ત્યારે તમે જ નહીં રહી શકો. માના કવરેજમાં રહેશો તો પરમાત્માના નેટવર્કમાં રહેશો. એટલે જ માં કદી કોઈ દિવસની મોહતાજ નથી હોતી, કારણ કે માને યાદ કરો ને એ પ્રત્યેક દિન મધર્સ ડે જ હોય છે. લિખિતન એક મૌન થયેલી માતાની દીકરી. જગતની તમામ માતાઓને શત વંદન.